હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. ને હું જઉં છું અત્યારે નામિતના ઘરે. નામિતમાં હમણાં ફોન આવ્યો કે નામિત કે હું ગેસનો બાટલો ભરાવા આવ્યો છું, તો પહેલાં અહીંયા જઈશ, પછી જાશું એના ઘરે. કારણ કે ઓલો ટાયરની સીટ કરવાની છે ને, એ હજુ કામ બાકી છે, અધૂરું રહી ગયું, તો એ ફરીથી અત્યારે એ કામ કરવાનું છે. તો અત્યારે જઈએ અમે નામિતના ઘરે. ચલો તો મિત્રો, હું આવ્યો છું અત્યારે ગેસનો બાટલો ભરાવા. મારો નહીં, નામિતિયાનો. નામિત અહીંયા ઊભો જોવો બધાનો. ઘણી લાઈન માર્યા ત્યારે અમારો વારો આવ્યો મિત્રો. જાને છૂટા લેતા ને તું જા લે 10 રૂપિયાના 50ની નોટ એમાં મારે છૂટા લેવા જવાના. કામ નામિતિયાનું. વાહ. અમે જેદી અમન તો જેદી તેદી આ નામિત્યો હે ને વાટકો પકડાવશે હાથમાં. ખૂબ તાન તો એવું થાય મને. આ દુકાને પૂછવું છે હવે 50ના ખુલ્લા હે કે નહીં. ઈ અમારું લાયસન્સ છે. 50 મેળાઈ ગયો મિત્રો. લો 99 નામિતે 10 રૂપિયા ઓનલાઈન કરે. સામે રોકડા લે. 50 નોટ લેતા જા પેલા 50 નોટ. તો મિત્રો મેળ આવી ગયો. 10 રૂપિયા નામિતે ઓનલાઈન કરે સામે વડાભાઈ ને, અને 10 રૂપિયા અમારે રોકડા લીધા. નામિતે ના હોય નહીં તો તમારા જોડા કરાવે. બોલો શું કરવાનું. તો મિત્રો તમને ખબર હશે કે ગયા વ્લોગમાં મેં તમને ઓલા દોરડી બતાવી હતી, પછી ઓલા ટાયર બતાવ્યા હતા. કારણ કે અમારે સીટ કરવાની છે ને, ટાયરની સીટ કરવાની છે અમારે. એટલે તો અત્યારે અમે જઈએ છીએ ટાયર લેવા. કાલે કામ નહોતું થયું રહ્યું સીટ બનાવવા વાળું, એટલે અત્યારે ટાયર લેવા જઈએ છીએ ને. વળી પાછા આ જગ્યાએ આવશું કારણ કે અહીં ઘણી લાટી છે. અહીંયા અમને ટાયરમાં કાણા પાડી આપશે. નામિત્યા, એક તને વિનંતી કરું છું કે જાતા સમયે તું મને વાટકો ના પકડાવજે હાથમાં. ઘડીક 10 છૂટા લેવા મેલે ને, ઘડીક પાણીની બોટલનું કે છે ને, વળી આમ જાશે ને જાવન નહીં. મને વાટકો ના પકડાવજી તું, બીજું કંઈ નહીં. ગામમાં આબરૂ શું રહેશે મારી ચોથા ચક્રમની. તો ટાયર લેવા જઈએ અમે અત્યારે ધાબા ઉપર નામિતના ઘરે. તો આ રે અમારા ટૈડા. ટાયર કહેવાય, ટૈડા ના કહેવાય. કાઢો એનો છેરો કેટલી મહેનતી કરી એની. 4 માં પડાવવાના હે. ચમ બીજા મને પડાવવાના. ખૂબ દી વાંધા કરવા હોય તો બીજું ટેડું આવ્યું. અમારું પેલું ટેડું ભટકા નહીં ને તાર કાકો પડીશું. તો મિત્રો ટાયર લઈને આવે છે નામિત. હા આવો આવો. તો મિત્રો
ટાયરને અમે કાણા પડાવી દીધા છે ચારે બાજુ, અને હવે અમે આના ઉપર આ દોરી ફિટ કરશું અને બનાવશું સીટ. તો મિત્રો આટલું કામ અત્યારે અમે પતાવ્યું છે. બ્રેક લીધો છે અને ચણાની દાળ ખવડો. તો મિત્રો હું નામિતના ઘરેથી ટાયરની સીટ બનાવીને આવતો રહ્યો છું. હવે આપણે મળીએ સીધા નેક્સ્ટ વ્લોગમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.